વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીએ. ગુજરાતમાં હોસ્પિટલોમાં મહિલા દર્દીઓની સુરક્ષા સામે સવાલો ઉઠી રહ્યા છે. રાજકોટની પાયલ હોસ્પિટલના કાંડ બાદ આ સવાલો ઉગ્ર બન્યા છે. મહારાષ્ટ્રથી પકડાયેલા 2 આરોપીના ડિવાઇસમાંથી સંખ્યાબંધ આ બેબસ્ત વિડીયો પણ મળી આવ્યા છે. ગુજરાતની અનેક હોસ્પિટલના સીસીટીવી હેક થયા હોવાની પણ હવે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે અનેક રાજ્યોના અલગ અલગ પ્રકારના વિડીયો પણ મળી આવ્યા હોવાનો આ મોટો ખુલાસો છે તે અત્યારે સામે આવી રહ્યું છે. અને અમદાવાદ સાયબર ક્રાઇમની પ્રાથમિક તપાસમાં પાયલ હોસ્પિટલના સીસીટીવી હેક થયા હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં હવે હોસ્પિટલોમાં મહિલા દર્દીઓની સુરક્ષા સામે અનેક સવાલ ઉઠવા પામી રહ્યા છે. સંવાદદાતા વિરેન્દ્ર ભાટી જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. વિરેન્દ્ર, મહારાષ્ટ્રની અંદરથી પકડાયેલા 2 આરોપીના ડિવાઇસમાંથી અનેક શંકાસ્પદ આવા જે સીસીટીવી છે તે મળી આવ્યા હોવાનો પણ હાલ ખુલાસો આ પાયલ હોસ્પિટલનો જે કાંડ ચાલી રહ્યો છે તેની અંદર થઈ રહ્યો છે. શું છે સમગ્ર જાણકારી? બિલકુલથી લખમાં કે રાજકોટની પાયલ હોસ્પિટલના જે સીસીટીવી લીક થયા હતા તે મામલે અમદાવાદ સાયબર ક્રાઇમને ખૂબ જ મોટી સફળતા મળી છે. વિગતવાર જો લખમાં વાત કરવામાં આવે તો સાયબર ક્રાઇમ દ્વારા 3 જેટલી ટીમો બનાવવામાં આવી હતી અને તેની સાથે સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની 2 ટીમો હતી, જેની અંદર 5 ટીમો દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવેલું હતું. બીજી બાજુ જે સાયબર ક્રાઇમની ટીમને જે સફળતા મળી છે તેની અંદર 3 રાજ્યોમાં આ ટીમો મોકલવામાં આવી હતી, જેની અંદર ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. જેની અંદર મહારાષ્ટ્ર ખાતેથી 2 આરોપીઓની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે. અને જે આ હોસ્પિટલના જે સીસીટીવી લીક થયા હતા તે મામલે મેરેથોન પૂછપરછ પણ શરૂ કરી દેવામાં આવી છે. બીજી બાજુ તે પણ તપાસમાં સામે આવ્યું છે કે મહારાષ્ટ્ર ખાતેથી આ જે બંને આરોપીઓ ઝડપાયા છે તેની અંદર પ્રજ્ઞેશ પાટીલ અને ફજોલ તિલી નામના 2 આરોપીઓ છે. તેમની પૂછપરછ અને એટલે કે તેમને મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી લેવામાં આવે છે અને સાયબર ક્રાઇમની ટીમ અમદાવાદ ખાતે લઈને આવી રહી છે. પરંતુ તેમની પાસેથી જે ડિવાઇસ મળી આવ્યા છે તેની અંદર સંખ્યાબંધ વિગત વિડીયો પણ મળી આવ્યા છે અને તે વિડીયો તમામ પ્રકારના સીસીટીવી હોવાનું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. અને ગુજરાતની અનેક સંખ્યાબંધ હોસ્પિટલોના સીસીટીવી હેક થયા હોય તેવું પણ હાલ સાયબર ક્રાઇમની પ્રાથમિક તપાસ જે ચાલી રહી છે તેની અંદર કહેવામાં આવી રહ્યું છે. તેની સાથે સાથે અનેક રાજ્યોના અલગ અલગ પ્રકારના જે વિડીયો છે તે સીસીટીવી માધ્યમથી હોય કે અલગ અલગ માધ્યમોથી મળી આવ્યા છે અને તમામ પ્રકારની ઝીણવટભરી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ આ જે પાયલ હોસ્પિટલના સીસીટીવી સામે આવ્યા ત્યારબાદ સાયબર ક્રાઇમ દ્વારા જે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો તેની અંદર આ રેકેટમાં અત્યાર સુધી 7 થી 8 જેટલા લોકોની પૂછપરછ પણ ચાલી રહી છે તેવું હાલ પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે. બીજી બાજુ જો વાત કરવામાં આવે તો યુપી અને મહારાષ્ટ્રીય ટેલિગ્રામ અને યુટ્યુબ ચેનલના જે હેન્ડલરો હતા તેમના નામ પણ સામે આવી રહ્યા છે. હાલ તો સાયબર ક્રાઇમ દ્વારા જે બંને આરોપી જે મહારાષ્ટ્ર ખાતેથી ઝડપાયા છે તે પ્રજ્ઞેશ પાટીલ હોય અને પ્રજ્વલ તેલી હોય તે લોકોને અમદાવાદ ખાતે તો લઈને આવી રહેવામાં આવ્યા છે. પરંતુ તેની સાથે જોઈન્ટ કમિશનર એટલે કે એડિશનલ પોલીસ કમિશનર જે શરદ સિંગલ છે તેમના દ્વારા 5:30 વાગ્યાના અરસામાં શહેર પોલીસ કમિશનરની કચેરી ખાતે પણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. કારણ કે આ જે ઘટના લખમાં સામે આવી છે તે ઘટનાની અંદર ખૂબ જ મોટું રેકેટ અને ખૂબ જ મોટી ગેંગ હોવાનું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ કહેવાય રહ્યું છે. કારણ કે આ અમદાવાદ કે ગુજરાત રાજ્યની વાત નથી પરંતુ દેશભરની અંદર અલગ અલગ રાજ્યો છે તેની અંદર ઘણી ખરી હોસ્પિટલોના પણ સીસીટીવી હોવાનું સામે આવ્યું છે. તેની સાથે સાથે આ જે યુટ્યુબ ઉપર જે ચેનલ બનાવીને વિડીયો અપલોડ કરવામાં આવતા હતા તેની અંદર ટેલિગ્રામની લિંક પણ અપલોડ કરવામાં આવતી હતી અને તે ટેલિગ્રામની લિંક અપલોડ કરતાની સાથે તેની અંદર જે વિડીયો મળી આવ્યા હતા તે ખૂબ જ મોટી સંખ્યામાં છે. એટલે કે ટેલિગ્રામ ઉપર જે અત્યાર સુધી વિભક્ત વિડીયો તો જોવા મળતા હતા પરંતુ આ તેનો દુરુપયોગ હોય કે તેની ઉપર સાયબર દ્વારા જે સાવચેતી રાખવામાં આવતી હોય છે, નજર રાખવામાં આવતી હોય છે તે ક્યાંક ને ક્યાંક ખૂબ જ મોટી પ્રતિબંધ લાવવો જોઈએ અથવા તો તેની ઉપર કંઈક કાયદો લાવવો જોઈએ. કારણ કે આ પહેલી વખત નથી. ટેલિગ્રામનો જે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે ટેલિગ્રામની અંદર આ પ્રકારની ઘણા બધી જે લિંકો છે તે લિંકોની અંદર પણ આ પ્રકારના વિભક્ત વિડીયો જોવા મળતા હોય છે. લખમાં વિરેન્દ્ર, આ તો હોસ્પિટલના સીસીટીવી હેક થયા છે, પરંતુ આ રીતે તો અનેક હોટેલો કે પછી ચેન્જિંગ રૂમના સીસીટીવી પણ હેક થઈ શકે છે. તો પછી આ સાયબર સિક્યુરિટી ઉપર પણ સવાલ છે ને? બિલકુલથી લખમાં. કારણ કે આ હોસ્પિટલની વાત નથી, આ તો એક હોસ્પિટલનું
જે મુદ્દો હતો, જે કેસ હતો તે સામે આવ્યો ને સાયબર ક્રાઇમ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો ને તપાસ કરતા આ તમામ વિગતો સામે આવી છે. પરંતુ જો મોલની વાત કરવામાં આવતી હોય કે કોઈ અલગ જાહેરની અંદર કોઈ પણ જગ્યાઓ ઉપર જાહેર જનતા જે જતી હોય છે ને તે લોકો દ્વારા ચેન્જીસ રૂમનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, તો ક્યાંક ને ક્યાંક જો કોઈ જાહેર જગ્યાના સીસીટીવી પણ હેક થઈ શકતા હોય છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આ પ્રકારના ગંભીર મુદ્દો કહી શકાય ને સાયબર જે જગ્યાઓ છે તેમના દ્વારા જે આ અટેક કરવામાં આવ્યો છે તે ખૂબ જ ગંભીર વાત કહી શકાય. એટલે હવે સાયબર ક્રાઇમ દ્વારા હવે આ દિશામાં તપાસ તો શરૂ કરી દેવામાં આવી છે, કારણ કે વહેલી સવારે જીએસટીવીની ઉચ્ચ અધિકારીઓ સાથે વાત થઈ હતી ને તેની અંદર પણ તેમના દ્વારા જણાવ્યું હતું કે આ મુદ્દો પ્રકાશમાં આવ્યો છે તો આ મુદ્દા ઉપર અલગ અલગ દિશામાં પણ તપાસ કરવામાં આવશે અને આ પ્રકારની જો કાર્યવાહી એટલે કે આની અંદર જો કોઈ સંડોવાયેલા હશે ને આ પ્રકારના હેક કરવામાં આવતા હશે તો તમામ જે પ્લેટફોર્મ છે તેની ઉપર સાયબર ક્રાઇમ દ્વારા નજર રાખવામાં આવશે. લક્ષ્મણ, જે પ્રમાણે વિરેન્દ્ર આ બધી જે ઘટનાઓ એક બાદ એક સામે આવી રહી છે અને મોટા ખુલાસા થઈ રહ્યા છે, સરકાર દ્વારા એક તરફ મહિલા સશક્તિકરણ અને મહિલાઓને ઉચ્ચ દરજ્જો આપવાની વાતો કરવામાં આવે છે અને બીજી તરફ આ બીભત્સ ઘટનાઓ સામે આવી રહી છે, આ કેટલું યોગ્ય? બિલકુલથી લક્ષ્મણ, કે જ્યારે પણ કોઈ કાર્યવાહી કે રાજ્ય સરકાર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે તેમના દ્વારા ટેબલ પછાડીને મહિલા સશક્તિકરણની વાતો હોય કે બેટી બચાવો બેટી પઢાઓની વાતો હોય તે તમામ વાતો કરવામાં આવતી હોય છે. પરંતુ એક તેમના દ્વારા જે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હોય કે વિધાનસભાની અંદર જે વાતો કરવામાં આવતી હોય ત્યાં તે જગ્યા પૂરતી સીમિત હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આ પહેલી વખત આ પ્રકારની વાતો નથી થઈ. બેન બેટીની જ્યારે વાતો આવતી હોય છે ત્યારે તેમના દ્વારા ખૂબ જ મોટી પ્રેસ કોન્ફરન્સો કરી દેવામાં આવતી હોય છે અને વાહવાહી લૂંટવામાં આવતી હોય છે. પરંતુ આ જે પ્રકારનો સાયબર એટેક સામે આવ્યો છે ને આ એક પાયલ હોસ્પિટલની અંદર જે પ્રકારના સીસીટીવી હેક થવા ત્યારબાદ તે વાયરલ થવા અને તે મુદ્દો અત્યારે જે ગંભીર બન્યો છે ને જે તેની સિવાયના જે સંખ્યાબંધ વિડીયો સામે આવે છે જે ખૂબ જ રાજ્ય સરકાર હોય કે શહેર પોલીસ હોય કે તમામ એજન્સીઓ તેમના માટે એક પડકારરૂપ કહી શકાય. લક્ષ્મણ જી, વિરેન્દ્ર જોડાયા ને આ સમગ્ર જાણકારી આપી તે બદલ આપનો આભાર.